પોરબંદર જિલ્લામાં પડેલ અતિભારે વરસાદને કારણે તંત્રની અનેક જગ્યાએ બેદરકારી બહાર આવી છે, જેમાં દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પર કુચડી ગામ નજીક વરસાદી પાણી નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા અને પાકને મોટું નુકસાન થયું છે, પરંતુ તેની સાથે સાથે પાણી પણ માટીમાં તણાઈ ગઈ છે, જેથી જમીનનું પણ મોટું ધોવાણ થયું હોવાથી યોગ્ય કરવા માંગ થઈ છે। હાલ ખેડૂતોના ખેતરો વધુ પડતા વરસાદને કારણે ધોવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસુ સિઝનની સાથે સાથે શિયાળુ સિઝનમાં પણ ખેડૂતોને જમીન ઊભી કરવામાં મુશ્કેલી પડી રહી છે। સરકાર પાસે આ વિસ્તારના ખેડૂતો તેમજ ખેડૂત અગ્રણી રામદેવભાઈ મોઢવાડે દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે તમામ ખેડૂતોને પાક અને જમીનનું ધોવાણ વળતર આપવામાં આવે તો ખેડૂતો આવનારી સિઝનમાં પણ વાવેતર કરી શકે અને તાત્કાલિક સહાય આપવા માંગ કરાઈ છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડે માધવપુરથી જે રસ્તો દ્વારકા સુધીનો છે એની જે સતીવાળી ડિઝાઇન બનાવી છે એને કારણે છેલ્લા 3-4 વર્ષથી ખેતરોની અંદર ખૂબ મોટા પાયે ધોવાણ થાય છે અને ચોમાસાનો પાક પણ નિષ્ફળ જાય છે। આ વર્ષે હેવી વરસાદ થવાને કારણે ખાસ કરીને અત્યારે કુચડી ગામના જે 40-50 ખેડૂતો છે એને જે મોટે પાયે નુકસાન થયું છે એમની મુલાકાત લીધી હતી। ત્યારે જોવા મળ્યું હતું કે જે નેચરલ ફ્લો હતો, નેચરલ જે વહેણ હતા એ આ રસ્તાના કામ દરમિયાન બંધ થઈ ગયા છે અને જમીન કરતાં રસ્તો છે એની હાઇટ ખૂબ વધી છે। એટલે એટલા માટે જ્યારે બનાવતા હતા ત્યારે જ યોગ્ય જ્યાં વહેણ હતા ત્યાં બોક્સ કલ્વર્ટ કે માઇનોર બ્રિજ પ્રપોઝ કરી અને ડ્રેન બનાવી અને અહીંયાના રણમાં નાખી દેવાની જરૂર હતી, પણ એ સતી અત્યારે રહી ગઈ છે। એને કારણે આ વખતે ખેડૂતોને ખૂબ જ મોટે પાયે નુકસાન થયું છે, તેના ધોવાણ થઈ ગયા છે, દિવાલો પડી ગઈ છે, એ દિવાલો ક્યાંક કૂવામાં પડી ગઈ છે, વાહનોને નુકસાન થયું છે પહેલાં વરસાદની અંદર। એટલે રાજ્ય સરકારને અને ભારત સરકારને બંનેને હું આ બાબતે ધ્યાન દોરીશ કે જે ડિઝાઇનમાં સતી છે એ સતી સુધારી અને જે જગ્યાએ વહેણ છે જ્યાં જે જગ્યાએ એ વહેણની જગ્યાએ બોક્સ કલ્વર્ટ કે માઇનોર બ્રિજ પ્રપોઝ કરી અને આગળ પાણીના નિકાલ માટે ડ્રેન બનાવે તો ભવિષ્યની અંદર આ નુકસાનનું પુનરાવર્તન થવાની સંભાવના ઓછી છે। દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે ઉપર અનેક જગ્યાએ નેશનલ હાઈવે ઓથોરિટીએ એવી બેદરકારી રાખી દીધી છે કે જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને સીધું જ ખેડૂતોના ખેતરમાં પાણી જાય છે। તેના કારણે પોરબંદરના કુચડી નજીક, કોલીખડા નજીક અનેક ખેતરોની અંદર વરસાદના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જમીનનું ધોવાણ થયું છે અને પાક પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। માટે આ વિસ્તારના ખેડૂતોએ માગણી કરી છે કે હાઈવે ઓથોરિટીએ આનું વળતર ચૂકવવું જોઈએ। પોરબંદર રાજકાલ જિગ્નેશ પોપટ।